આઈઆઈટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનો ટોપ 100 માં સમાવેશ થયો છે। ટોપ 100 માં સમાવેશ થતાં કેન્દ્રનો રેન્કિંગ રિપોર્ટ જાહેર થયો છે। કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્કિંગ રિપોર્ટ 2024 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાપન થયું છે। ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંનેમાં સ્થાન પામી છે। જ્યારે આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરી, યુનિવર્સિટી કેટેગરી એમ બંને કેટેગરીમાં ગુજરાતની એક પણ ખાનગી યુનિવર્સિટી ટોપ 100માં નથી। ગુજરાત યુનિવર્સિટી સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં અરજીઓ વધવાને લીધે રેન્કિંગ પાછળ ફેંકાઈ ગયું છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી કરીને 94-94માં રેન્ક સુધી છે। યુનિવર્સિટી કેટેગરીમાં 61 થી 76માં રેન્ક પર પહોંચી ગઈ છે। પ્રથમવાર કોલેજ કેટેગરીમાં ગુજરાતની એક પણ કોલેજ દેશના ટોપ 100 રેન્કમાં આવી નથી। મહત્વનું એ છે કે આ વર્ષે પ્રથમવાર ગુજરાતની એક પણ કોલેજ રેન્કિંગમાં સ્થાન મળ્યું નથી। ગત વર્ષે ગુજરાતની માત્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ દેશની ટોપ 100 કોલેજમાં રેન્ક મેળવી શકી હતી। નવી કેટેગરીમાં ઓપન યુનિવર્સિટી કેટેગરી, સ્કિલ યુનિવર્સિટી કેટેગરી અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી કેટેગરી ઉમેરાઈ છે। ઓપન યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી છે। ગુજરાતની સ્કિલ યુનિવર્સિટી હજુ નવી હોવાની રેન્કિંગમાં નથી, જ્યારે સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીમાં દેશની ટોપ 40 યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી 53.99 સ્કોર સાથે 29માં રેન્ક ઉપર આવી છે।